अमृत काल में देश के गांव, देश के किसान के सामर्थ्य को बढ़ाने के लिए अब देश के कोऑपरेटिव सेक्टर की भूमिका बहुत बड़ी होने वाली है। सरकार और सहकार मिलकर विकसित भारत, आत्मनिर्भर भारत के संकल्प को डबल मजबूती देंगे। સહકારિતા મંત્રાલય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકાર દ્વારા સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરવામાં લાગી ગયું છે। ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ એટલે કે પેક્સને આવકના નવા સ્ત્રોતો આપવામાં આવી રહ્યા છે। આ દિશામાં વધુ એક પગલું ભરતા ભારત સરકારે પેક્સને પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર ખોલવાની મંજૂરી આપી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ મોડેલ પેટા નિયમોએ પેક્સને 25થી વધુ વ્યવસાયો કરવા સક્ષમ બનાવ્યા છે। पैक्स जन आरोग्य केंद्र मतलब सस्ती दवाई की दुकान भी पैक्स खोल पाएंगे, फर्टिलाइजर की शॉप भी पैक्स खोल पाएंगे, पीडीएस सिस्टम का हिस्सा भी पैक्स बनेंगे, पेट्रोल पंप भी खोल पाएंगे, गैस की एजेंसी भी पैक्स को मिलेगी। જન ઔષધિ કેન્દ્રો પર 1800 પ્રકારની દવાઓ અને 285 તબીબી સાધનો ઉપલબ્ધ છે। એમની કિંમત બજાર કરતા 50થી 90% ઓછી છે। હવે સસ્તી જેનરિક દવાઓની આ સુવિધા ગ્રામીણ વિસ્તારોમાં પણ પેક્સ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે। એમાંથી મોટી બ્રાન્ડેડ દવાઓ ખરીદવાની મજબૂરી દૂર થશે। શહેરની મુસાફરીમાં ખર્ચવામાં આવતા સમય અને નાણાંની બચત થશે। एक पंथ दो काज खाद लेने के लिए आएंगे, दवाई भी ले जाएंगे जो, और पैक्स को फायदा ये होगा, पैक्स को कमीशन मिलेगा उसको। પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ જન ઔષધિ કેન્દ્ર ચલાવતા પેક્સને 5 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ મળશે। આ રકમ માસિક વેચાણના 15% કમિશન તરીકે આપવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવી છે। એમાંથી સમિતિઓની આવકમાં વધારો થશે, યુવાનોને રોજગારીની નવી તકો મળશે અને ગામડાઓમાં સમૃદ્ધિ આવશે। જનઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમે પેક્સના ડ્રગ્સ વિભાગ દ્વારા સંચાલિત જનઔષધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો। અત્યાર સુધીમાં 4,200થી વધુ સમિતિઓએ આ માટે અરજી કરી છે। એમાંથી 2,000થી વધુ પેક્સને પ્રાથમિક મંજૂરી પણ મળી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છે। સહકારિતા મંત્રાલયના પ્રયાસો અને રાજ્ય સરકારોના સહયોગથી પેક્સ અને તેમની સાથે સંકળાયેલા કરોડો ખેડૂતો હવે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે। વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો।